સદગુરુ વિના કોઈ સમર્થ નથી ભાઈ. લાવવા ભવનો અંત, આ ભવનો જે અંત છે, આ ભવનો અંત લાવવા માટે આ સાધન પ્રાપ્ત થયું. આનું બીજું કોઈ કારણ નથી. મનુષ્ય, બાપુ કહે છે કે મનુષ્યનું શરીર મળવાથી કોઈ મનુષ્ય બની જતો નથી. શરીર એ તો મનુષ્યનું સાધન છે. મનુષ્ય શરીર, આ સાધનથી મનુષ્ય અલગ છે. અને મનુષ્યનો જન્મ સદગુરુ મહારાજ કરાવે છે. આ શરીર છે મનુષ્ય નથી ભાઈ. જોજો ભૂલતા બાપુજી કહે છે કે દેખાય ભેંસ નહીં, ને દેખાય ગાય નહીં, દેખાય બકરી નહીં, અને દેખાય માણસ નથી. આ તો બધું દેખાયમાં મંડી પડ્યો છે. ભગવાન અર્જુનને આ ઉપદેશ આપે છે, જ્ઞાન આપે છે કે અર્જુન, આ દેખાય તું અર્જુન નથી, અને આ દેખાય હું કૃષ્ણ નથી. હે તો કહા, તો કે આપણે કોણ છીએ? તો કે આપણે કોણ છીએ તું તને નથી જાણતો. આપણે કોણ છીએ એ તું જાણતો નથી. અને હું મને જાણું છું ને તને જાણું છું. તું તને નથી જાણતો ને મને નથી જાણતો. આ જ્ઞાન આપણને બાપુએ ખુલાસો કર્યો છે. એટલે વાલા, મનુષ્યનો જન્મ ગુરુ મહારાજ કરાવે છે. અને જ્યારે એની અંદર માનવતા પ્રદાન થાય, મનુષ્ય બને અને માનવતા પ્રદાન થાય, આ જ્ઞાન બહુ ઝીણું છે. ઓગાળવું જીવનમાં ઘણું મુશ્કેલ છે. આ તો કીડી દરમાં હમાય ને હાવરું કયો હંગરે. આપણા હાવરો લઈ લઈને હેરી પડ્યા છીએ, અને આ જ્ઞાન રસ લેવો જ નહીં મળે. તો જ્યારે મનુષ્ય બને અને અંદર માનવતા પ્રવેશ કરે, અને માનવ બને, ત્યારે મનુષ્યને આત્મજ્ઞાન થાય. આ જ્ઞાનનો અધિકારી કોણ છે? મનુષ્ય છે. અત્યારે તો કેવું થયું, હવે આ વાત બાપુજી પ્રગટ આપે છે કે તમને ખાલી વાત કરીને છોડી દે છે? પ્રગટ આપે છે. સારું, તમને મનુષ્ય બનાવે છે તો પ્રગટ બનાવે છે કે પછવાડે રાખીને? પ્રગટ બનાવે. આ તો જે પ્રગટ કરી આપે એની બલિહારી છે ને બાબુ. આપણને માણસ બનાયા, મનુષ્ય બનાયા, એ વસ્તુ પ્રગટ આપણે જોઈ કે પછી પછવાડે રાખી? પ્રગટ જોઈ. હારું, આપણે એક બોલનાર છીએ. બોલનાર સર્વમાં વ્યાપી રહ્યો છે, અને બોલનાર પોતે બોલે છે કે હું આ છું. બરાબર? તો એ આપણે નજરે જોયું છે કે અનુભવ્યું છે?
આ માઇક બોલે છે અને માઇક એમ કે છે કે હું આ માઇક છું, એમ કે આપણે તમે કહેતા નથી, એ પોતે કે છે. તો આ યુક્તિ આ કળા બાપુએ પ્રગટ આપી છે કે અપ્રગટ છે? હા હા, તો આપણું લક્ષ્ય આ બોલે છે ને બોલાવે છે એમાં કેટલું રહે છે, એમાં રાખવાનો પ્રયત્ન કરી લો. આ સમયો છે આપણો, નકા કાલે વેરાઈ જાય, કોનું અભિમાન કરશો નહીં. આ તો પાણીના પરપોટા છે, ફૂટી જતા વાર નહીં લાગે. ઓનું ઠૂઠું લઈને ફરવાનું નથી. આમાં રાગ દેશ કરવાનો નથી, આમાં મોહ કરવાનો નથી. જે વગર જીભે બોલે છે ને બોલાવે છે ને એ જ તારું સ્વરૂપ છે, એ જ તું છે. અને આપણું લક્ષ્ય હરદમ ઉઠતો બેસતો ખાતો પીતો નિરોધ સાહેબ કે છે કરતો ફરતો કામ ધંધો કરતો ધ્યાન ધણીનું ધરવું નિરોધ કહે નિષ્ઠાનું ફળ છે અને અધર્મથી ઓચરવું. આપણા મનથી આપણી વાણીથી આપણું સાધન છે. જો આ સાધન ના હોય તો આપણે શું કરી શકીએ? બોલનારો શું કરે? આ તન મન અને વાણી એ તો આપણું સાધન છે, અલૌકિક સાધન છે. મહાપુણ્ય કરીને આ સાધન પ્રાપ્ત થયું છે. તો આ સાધનથી આ સાધન રોગી નથી કરવાનું, આ સાધનને નિરોગી કરવાનું છે, શુદ્ધ કરવાનું છે. જો શુદ્ધ રાખશો તો જ જ્ઞાનનો અનુભવ થશે. નકા હો ભળી એટલી જ વાર. હા, તન મન વાણી જેનું શુદ્ધ છે એ જ આ જ્ઞાનનો અધિકારી છે. એ જ, અને એનામાં જ જ્ઞાન પ્રગટ થઈ જશે. પણ તન મન ને આ વાણીમાં જેને ગરબડ વાળું છે એ આ જે વગર જીભે બોલે છે ને બોલાવે છે ને એ પદનો મહિમા એ નહીં સમજી શકે. તેજ તું બાપુ કહે છે વગર જીભે જે બોલે છે બોલાવે છે, ઓહો આખા બ્રહ્માંડમાં એ વ્યાપીને રહ્યો છે, પ્રગટ છે, મુખો મુખ વાતો કરી રહ્યો છે. એક એક તલ ભાર, એક સોયને અણી ભાર પણ એ અળગો નથી. તો તેજ તું કોણ છે? તેજ તું, તેજ તું, તેજ તું, તેજ તું. સમજને શાન મહાસંત કેરી. તું આ વાતને સમજી લે, તારા જીવનમાં ઉતારી લે અને તું એ થઈ જા. હવે આ બધું પડતું મેલ. તેજ તું, તેજ તેજ. આ લગની અંદર લાગી જવી જોઈએ, આવો તાર અંદર લાગી જવો જોઈએ આપણી શુદ્ધતામાં. તેજ સમજને શાન મહાસંત કેરી, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા. જો તું જાણી ગયો હોય ને સમજી ગયો હોય તો હવે ફરી વાર કો તું બોલતો નહીં. તું તું કરતો તું ભાઈ. તું કરતા તું ભાઈ એટલે દેખાય
તું કરતો તું ભાઈ મુજમાં રહી નહીં હું. બલિહારી મારા ગુરુ મહારાજ નહીં કે હવે જ્યાં દેખું ત્યાં આવો યોગ સાધ્યો છે. હા, આવો યોગ સાધ્યો છે, આવું સુખ પ્રાપ્ત થયું છે. આમાં તમને કોઈ રોકી શકે એમ છે નહીં. આપણે એવું ગોઠવ્યું છે મોય કે મને આ છોકરો નડે, બૈરો નડે, આ પરિવાર, આ સંપત્તિ નડે. તદ્દન ખોટી વાત છે. તારે બોનો કાઢવો છે. તારે આ પદમાં રહેવું નથી ને એટલે તું બોનો કરે છે. સત્સંગમાં જવું નથી એટલે તું બોનો કાઢી રહ્યો છે. તને આ સત્સંગ નથી લાગ્યો એટલે તું બોનો બાજી કરે છે. અને આ મુખો મુખ વાત આપી છે આપણને બાપાએ, પ્રગટ વાત બતાવી દીધી છે. આમાં કોઈ સંશય નથી. બાપુજી એવું કીધું કે વાલા, અને આપણે નક્કી કરીને વાત આપણે પકડી છે. બાપુજીએ કીધું કે વાલા, મારા પર જરા તમે બોલવા પર વિશ્વાસ કરશો, તમને તમારી નજરે દેખાય એ પકડજો. હા, આ વાત રામથી મોટો છું, કૃષ્ણથી મોટો છું, ભગવાનભાઈએ કીધું. તો આ વાત આપણે આપણી મેળે પકડી કે બાપુએ પકડાઈ? બરાબર છે. આપણે જ બોલ્યા હતા કે રામથી હું મોટો. સારું, વિષ્ટા મને હંગરતી નથી ને વિષ્ટાથી હું ખરાબ છું, આ કોને પકડી દીધી? આપણે નક્કી કરેલી વાત, આપણી પોતાની નક્કી કરેલી આ વાત છે. બીજા કોઈની વાત છે? આપણે બીજા કોઈની વાત કરીએ કે આપણી પોતાની? આપણી નક્કી કરેલી આ વાત આપણી છે. આપણે બીજા કોઈની વાત કરતા નથી. અને આ વસ્તુ આપણને પકડાવી દીધી. વસ્તુ અલગ અને આપણે અલગ એવું રાખ્યું નથી. વસ્તુ જ ભેળા કરી દીધા, વસ્તુ જ બનાવી દીધા આપણને. વસ્તુ એટલે આત્મા. વસ્તુ સ્થિતિ તું કરી લે વિચાર. અરે હા, જોઈજો. આપણને બધું બાદ કરીને વસ્તુ જ જલાઈ દીધી. આમ વસ્તુ જુદી છે, આત્મા જુદો છે ને આપણે જુદા છીએ, આવું નથી. બાપુજી એમ કે છે કે પરમાત્મા શું આગવી કચેરી ભરીને રહેતો હશે? અભ્યાસ કરજો. તમે અભ્યાસ કરશો તો જાગશો, નકા ઊંઘમાં જીવન પૂરું થઈ જશે વાલા. આખો તો આપણે વસ્તુથી જુદા નથી અને વસ્તુ આપણાથી જુદી નથી વાલા. અને આપણે બીજોનો કોઈનો ચોદો જોતા નથી. બે જણા હતા,
શિકાર કરવા ગયા. આપણા મનને નક્કી નથી થયું ને એટલે મન જાવળિયો મારે છે. આપણું મન દ્રઢતામાં નથી આવ્યું ને, મને નિર્ણય નથી કર્યો ને એટલે મન જાવળિયો મારે છે. મન રખડાવે છે. કોણ રખડાવે? રખડાવે છે. તારે બાપુ એમ કે છે કે વાલા જેટલે તું મનની દોડ છે ને, જેટલે મન દોડે એટલે તારો દેહ નહીં દોડી છે. મનની ગતિ ઘણી છે, અગાધ છે, અને એની ગતિને તારો દેહ નહીં. તું બેહી જા ઠેકાણે. બરાબર છે. તો બે જણા હતા ને, તો શિકાર કરવા ગયા જંગલમાં. શાનો શિકાર કરવા ગયા? વાઘનો. વીરજીભાઈ એટલે ગાડી લઈ, જીપ ગાડી લઈ, શિકારી લોકો પાસે જીપ હોય, ગાડી હોય, તો આ ગાડી લઈને શિકાર કરવા ગયા ભગવાનભાઈ. અંદર બંદૂક ને તલવારો ને એવું બધું લઈને ગયા. પછી જંગલમાં ગાડી ઉભી રાખી અને ગાડીમાંથી એ ઉતર્યા કે લાવો જરા થોડું પીશાબ પાણી કરી આવીએ. સમજજો વાત ના. એમ પેશાબ પાણી કરવા જાય તો થોડાક ગાડી અહીંયા મૂકી દીધી, બંદૂક ને બધું મોય, તલવાર ને બધું ગાડી, અને આ પેશાબ કરવા માટે થોડાક આગળ જતા રહ્યા. આ ગાગાયા ને વાગાયો. હું આવ્યું. હવે અમને શિકાર કોનો કરવાનો તો? સાધન ચો છે. પછી આજે લાયસન્સ બતાવે, આ બંદૂક નું લાયસન્સ બતાવે. આજે કેમ આજ પાસે લાયસન્સ છે? આવો લાયસન્સ બતાવવા ઘણા છે. વસ્તુ નથી પ્રાપ્ત કરાવતા, પણ લાયસન્સ વાળા લાયસન્સ બતાવી રહ્યા છે બધા. માટે જાગી જજો અને તમને યોગ્ય લાગે તો ઓરજો આવાજ, અને ઘેડ બેહે તો અહીંયા આવજો, ન કે ખોટી દોડા દોડ ના કરતા. તમને ઘેડ બેહે અને ભ્રમ સ્થિતિ સમજાય, ભ્રમ સ્થિતિ નક્કી થાય તો અહીં બેહજો. કેમ? આ તો કેવળ કલ્યાણનો સંબંધ છે. કેવળ કલ્યાણનો સંબંધ છે. તમને તમારું કલ્યાણ ભાસતું હોય, તમને તમારું કલ્યાણ સાથે લક્ષ્ય લાગ્યું હોય તો બેહજો. નકર ખોટી દોડા દોડી ના કરતા. અહીંયા અમારે ટોળો કરવાની જરૂર નથી. અમારા તો તમે જે છો, તમે બ્રહ્મ છો અને તમને બ્રહ્મ સાબિત કરવા છે. તમે ચેતન આત્મા છો અને તમને ચેતન આત્મા સાબિત કરી દેવા છે. બીજી કોઈ આશય છે નહીં. હા. અને તમારે ચેતન, તમારું સ્વરૂપ જે છે તે આ શરીર તમારું સ્વરૂપ નથી. આ તો વેરાઈ જાય. હમણાં સારું લાગે પણ જાણે પાછી અવસ્થા બદલાય ને તાણે ખબર પડે. હમણાં ઠાઠ માઠ કરી ના એટલે સારું લાગે ને હવાર મુઠીએ તાણ કેવું લાગે? હે બેઠું નથી થવા તો ખાટલા પર. હા એટલે સારું નથી. આ તો જેને સારું માન્યું છે ને એ સારું નથી. ટાઈમ થાય એટલે કહેજો, વ્યસ્ત થાય એટલે. એટલે વાલા
છે હવે બાપુ બેસો કે આપણે બધું જોઈએ છે, બંગલા જોઈએ, ગાડીઓ જોઈએ, દાગીના જોઈએ, કપડા જોઈએ, ખાવાનું જોઈએ, પીવાનું જોઈએ, ઊંઘવાનું જોઈએ, બધું જોઈએ. આ બધું જોઈએ છે કોને? જે જોઈએ છે એ ધર્મ કોનો છે? જોઈએ છે એ ધર્મ શરીરનો છે બાબુ. આ શરીરને જોઈએ છે ઉપભોગો. કોને? શરીરને. પણ અંદર જે સાક્ષી બેઠો છે ચેતન, આ દ્રશ્યનો જે દ્રષ્ટા છે સાક્ષી, એને શું જોઈએ એમ કહો? ઓળખાય નહીં તો પછી તે તો મરવાનો ભેગો મોય. ઓળખાય નહીં તો બાપુ એ તો પછી મોય એનો ગોણીમાં પીલાવાનો. હા, ના ઓળખાય. આ કળા ગુરુ કળા છે બાપુ. હમણાં લાલભાઈ બોલ્યા હતા કે કળા કુચી સદગુરુ તણી અને લાગી હોય લગાર, કમાડ ભાગી ખડકી તણો ને ભડાક નીકળે બાર. આ તો કળા કુચી સદગુરુની છે. જીવ જ્યાં સુધી સદગુરુની કળા કુચી મળતી નથી અને એ અપનાવતો નથી ત્યાં સુધી એનો મુક્તપણું અનુભવી શકશો નથી. અને દેહને જ પોતાનું સ્વરૂપ માને જોઈએ છે, દેહને, અને ઓણે મોય મોયનું મારે. બરાબર. આ તમારે ગાડી છે, તમે ગાડીમાં આયા અમદાવાદથી અને બહુ કિંમતી ગાડી છે તમારી પાસે, પણ તમારી ગાડીને ખબર છે કે મોય બેઠો એ મારો માલિક છે? નક્કી કરો. એ ગાડીને ખબર ખરી કે આ મારો માલિક મને ચલાવી રહ્યો છે? તાણે ઓણે કેમ પકડ્યું? ગાડીએ નથી પકડ્યું, ઓણે પકડ્યું કે ગાડી મારી છે. આનું નામ અજ્ઞાન છે બાબા. આનું નામ અજ્ઞાન છે. ગાડીએ નથી પકડ્યું. ગાડીએ પકડ્યું? ગાડી તમને ઓળખે? ગાડી તો આપણને ઓળખતી નથી. એ તો કોઈ પણ ગમે તે ચલાવે ને, એનો માલિક ચલાવે ને, નોકર ચલાવે ને, બીજાને આપણે મહેમાનને આલીએ તો એ ચલાવે. એને કોઈ સંબંધ ખરો ચલાવનાર સાથે? અને આપણે જો સંબંધ બધ્યો, આપણે સંબંધ બધ્યો ગાડીમાં. બાપુજી કહે છે કે આ અચરજની વાત છે એવું કહે છે. શું કહે છે બાપુજી? અચરજ. અચરજ શબ્દ વાપર્યો બાપુએ. આશ્ચર્યજનક આ વાત છે કે ચેતન હોવા છતાં, અરૂપી હોવા છતાં, ચેતન હોવા છતાં જડને પકડે છે. અરૂપી હોવા છતાં, અરૂપી હોવા છતાં રૂપને ગ્રહણ કરે છે. આ અચરજની વાત છે. ઓમાંથી કોણ છોડાવે બાપુ? ઓમાંથી કોણ છે છોડાવનાર? હે? એટલે ભાઈ જયંતિ બાપા, કદાચ જાગ્રતમાં આ બધું મનાયું, કદાચ સપનામાં થોડું ઘણું મનાય. જાગ્રતમાં થોડું ઘણું, જાગ્રતમાં તો સંપૂર્ણપણે માન્યું, અને સપનામાં જે સપનાની દુનિયા હોય એમાં પણ મનાય, પણ સુષુપ્તિમાં ક્યાં છે કશું? ગાઢ નિંદ્રા જ્યારે થાય ત્યારે એમાં કશું છે? તાણ શું તમે નથી? તે વખતે ક્યાં જતું રહે બધું? ગાઢ નિંદ્રા છે
એમાં કઈ છે ખરું? તમારા શરીર ઉપર વેદના થઈ હોય, ઘા પડી ગયો હોય અને ગાઢ નિંદ્રામાં ગયા તો પેલી વેદના તમને સતાવે ખરી? કેમ, શરીર તો સાથે છે ને, પણ તમને સતાવે તો તમે ક્યાં છો એ વખતે? તમારામાં શરીર નથી, તમારામાં આ દ્રશ્ય છે નહીં, એવા તમે શુદ્ધ સ્વરૂપે છો. આ તો અમથું અમથું પકડી પાડો છો. ને કે જે સ્વરૂપ છે, જે ચેતન છે, એમાં કાંઈ નથી વાલા, કશું છે ને. અને માનશો તો પકડશો છો. અને એટલે જ બંધન પામ્યો છે ને. આ 84,84,00,000 જે સૃષ્ટિ ઊભી થઈ, શામાંથી ઊભી થઈ? કહો. આ જીવોનું પરિભ્રમણ થયું કેમ થયું? આ ઉભવાની ને. અને જે જીવ નથી માનતો એ 84 માં નથી આવતો. મહાપુરુષો ના પાડે છે, ગીતા ના પાડે છે. બારું ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન 100 મુખે ના પાડે છે. ગીતામાં આટલા શ્લોકો છે પણ કૃષ્ણ ઉવાચ એમ નથી બોલ્યા, ભગવાન ઉવાચ એવું બોલે. ભગવાન બોલે છે, તો આપણે કોણ બોલે? કૃષ્ણ એવું નથી કીધું કે કૃષ્ણ ઉવાચ, ભગવાન ઉવાચ. બહુ સરસ આનંદ કરો વાલા, મોજ કરી લો. ખબર નહીં પલકી, મૂર્ખ બાત કરે હલકી. નહીં જોવા મળે. लावा आज का लीजिए, कल किसने देखा? लेना हो तो ले लीजिए, नहीं तो दादा फिर पछताओगे. આ બાપુના વચનો છે. આપણે આટલા વર્ષો જીવન જીવી ગયા, તો જો કાલ કોઈએ ભાળી ખરી? તાણ વાતો હે ને કરીએ છીએ કાલ ને. આજ છે, આ આપણી વર્તમાન સ્થિતિ છે. અને વર્તમાન સ્થિતિમાં જે નિર્ણય કરવાનો છે એ જ કરી લેવાનો. કાલ જેવું કાંઈ છે નહીં. આપણો જન્મ આપણે જોયેલો ખરો? આ દેહનો જન્મ કોઈએ જોયેલો? કોઈ જોયો હોય તો કહો કે મેં મારો જન્મ જોયેલો. તો એમ માન્યો ને કે મારો જન્મ થયો? નથી માન્યું. હારું, તો મૃત્યુ નહીં જોવા મળે. મૃત્યુ નહીં જોવા મળે. જન્મે નથી જોયો, તાણે મૃત્યુ પણ કોઈને જોવા નહીં મળે. આ તો ભડકી ગયો છે, ગભરાઈ ગયો છે, ડરી ગયો છે, એટલે ખુશાલી નથી કરતો. એટલે મોજ કરો, આનંદ કરો. બોલો, થઈ ગયું હશે? બોલો, કેમ ઉભા થયા?